टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। મહેસાણાની કૌભાંડી હોસ્પિટલ સામે એક્શનના મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। પીએમજે યોજનામાં ગેરરીતિ કરનાર હોસ્પિટલ સામે કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે। 4 હોસ્પિટલ પાસેથી 5 ગણી પેનલ્ટી વસૂલવામાં આવનાર છે। આયુષ્યમાન કાર્ડ હોવા છતાં પણ લાયસન્સ હોસ્પિટલે દર્દી પાસેથી આઈસીયુનો ચાર્જ વસૂલ્યો હતો। તો આ મહત્વપૂર્ણ ઇનપુટ સામે આવી રહ્યા છે। કોની પાસેથી કેટલી પેનલ્ટી વસૂલાશે તે પણ આપને બતાવીએ। કડીની ભાગ્યોદય જનરલ હોસ્પિટલ 1.10 લાખ રૂપિયાની પેનલ્ટી વસૂલવામાં આવશે। મહેસાણાની લાયન્સ જનરલ હોસ્પિટલ 65,435 રૂપિયાની પેનલ્ટી વસૂલવામાં આવનાર છે। વિસનગરની નૂતન હોસ્પિટલ પાસેથી 45,850 રૂપિયાની પેનલ્ટી, મહેસાણાની શંકુઝ હોસ્પિટલ પાસેથી 57,000 રૂપિયાની પેનલ્ટી વસૂલવામાં આવશે। તો મહત્વપૂર્ણ ઇનપુટ અત્યારે ફિલહાલ સામે આવી રહ્યા છે। જે પ્રકારે મહેસાણાની આ શંકુઝ હોસ્પિટલ છે, અન્ય હોસ્પિટલ છે કે જેમણે આયુષ્યમાન કાર્ડ હોવા છતાં પણ દર્દીઓ પાસેથી આઈસીયુ ચાર્જ વસૂલ્યો હતો। સંવાદદાતા કમલેશ અત્યારે આપણી સાથે ફોન લાઈન પર। કમલેશ, વધુ જે ગેરરીતિ ધરાવતી હોસ્પિટલ સામે આવી છે, પેનલ્ટી ફટકારવામાં આવી રહી છે, કઈ રીતે પહેલા તો વિગતો સામે આવી અને આ જે કાર્યવાહી કરવામાં આવનાર છે તેની પણ વિગતો જણાવશો। પીએમજેવાય યોજના અંતર્ગત જે રીતે દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર લે છે અને ત્યારબાદ તેમની જે વીમા કંપની દ્વારા તેમને જે રકમ, જે સારવારની રકમ હોય છે તે ચૂકવવામાં આવે છે। પરંતુ વીમા કંપનીના ધ્યાને એ વાત આવી હતી કે પીએમજેવાય યોજનાનું પેકેજ લીધું હોવા છતાં રિપોર્ટના પૈસા બારોબાર વસૂલવામાં આવ્યા હતા અને વીમા કંપનીએ સર્વપ્રથમ આ જે હોસ્પિટલ છે તેમને નોટિસ ઇસ્યુ કરી હતી અને મહેસાણા જિલ્લા વહીવટીતંત્રને આ બાબતે પત્ર લખવામાં આવ્યો હતો, જેને લઈને મહેસાણા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વીમા કંપનીની જે લેટર હતો, લેટરને પગલે તપાસ હાથ ધરી હતી અને તેમાં જે હકીકત બહાર આવી છે તે મુજબ મહેસાણા જિલ્લાની 15 કરતાં વધુ ખાનગી હોસ્પિટલોએ પીએમજેવાય યોજનામાં ગોટાળો કર્યો છે, જેમાં 4 જેટલી હોસ્પિટલો પાસેથી જે ગોટાળો સામે આવ્યો, જેમાં તેમની પાસેથી 5 ગણી પેનલ્ટી વસૂલ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। જેમાં કડી જે દર્દીના રિપોર્ટ સહિતના જે નાણાં છે એ પીએમજેવાય યોજનાનું પેકેજ લીધા બાદ વસૂલ નથી કરી શકાતું। આમ છતાં કડીની ભાગ્યોદય હોસ્પિટલ, મહેસાણાની શંકુજ, વિસનગરની નૂતન અને મહેસાણાની લાયન્સ જનરલ હોસ્પિટલ દ્વારા વિવિધ પ્રકારે નાણાં વસૂલવામાં આવ્યા હતા। કડીની ભાગ્યોદય હોસ્પિટલ પાસેથી 1,10,000 રૂપિયા, મહેસાણાની લાયન્સ જનરલ હોસ્પિટલ પાસેથી 65,000 રૂપિયા, તો વિસનગરની નૂતન હોસ્પિટલ પાસેથી 45,850 રૂપિયા અને મહેસાણાની શંકુજ હોસ્પિટલ પાસેથી 57,000 રૂપિયા પેનલ્ટી વસૂલ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। સાથે સાથે 15 જેટલી હોસ્પિટલને નોટિસ પણ ઇસ્યુ કરવામાં આવી છે। સીબી હોસ્પિટલ વિજાપુર, યશ હોસ્પિટલ વિજાપુર, દુર્વા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ વિજાપુર, મા ઉમા હોસ્પિટલ ઊંઝા, ફનસ્ટીલ હોસ્પિટલ કડી, વાયબ્રન્ટ હોસ્પિટલ મહેસાણા, એપલ હાર્ટ હોસ્પિટલ મહેસાણા, શૈશવ હોસ્પિટલ ખેરાલુ, શંકુજ હોસ્પિટલ મહેસાણા, કૃષ્ણા હોસ્પિટલ વિસનગર, કેબી હોસ્પિટલ બહુચરાજી, ગેલેક્સી હાર્ટ હોસ્પિટલ મહેસાણા, ભાગ્યોદય જનરલ હોસ્પિટલ અને સોહમ સર્જિકલ હોસ્પિટલ સહિતની હોસ્પિટલોને નોટિસ પણ ઇસ્યુ કરવામાં આવી છે। જે રીતે જે ઇનપુટ સામે આવ્યા છે તે મુજબ લાયન્સ હોસ્પિટલ દ્વારા મહેસાણા 2 દર્દીના રિપોર્ટ અને આઈસીયુના જે પીએમજેવાય યોજનામાં પેકેજ હોવા છતાં 13,080 રૂપિયા વસૂલ કર્યા હતા। નૂતન હોસ્પિટલ વિસનગર દ્વારા પણ આ જ રીતે 2 દર્દીના રિપોર્ટ માટે 9,170 રૂપિયા લેવાયા હતા। તો શંકુજ હોસ્પિટલ મહેસાણા 1 દર્દી પાસેથી રિપોર્ટ અને અન્ય દર્દી પાસેથી સીટી સ્કેનનું પીએમજેવાય યોજનામાં પેકેજ બુક કર્યા પછી પણ તેમની પાસેથી 11,400 રૂપિયા વસૂલ કર્યા હતા। તો કૃષ્ણા મલ્ટી હોસ્પિટલ જે વિસનગર છે તેના દ્વારા એક જ પેશન્ટના 2 પગનું ઓપરેશન એક પેકેજની જગ્યાએ 2 અલગ અલગ પેકેજ બતાવી અને સરકારને ચૂનો લગાવવાનો પ્રયાસ કર્યો હતો। આ તમામ જે હકીકત સામે આવી છે અને આ હોસ્પિટલોને હાલમાં નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે। તો જે હોસ્પિટલોએ જે નાણાં લીધા છે એ વીમા કંપનીના જે રિપોર્ટ આધારે સાબિત થતા તેમની પાસેથી હાલ પેનલ્ટી વસૂલવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। જી બિલકુલ કમલેશ, ખૂબ ખૂબ આભાર આપનો અમારા સાથે જોડાવા માટે અને આ સમગ્ર અપડેટ માટે થઈને। તો દર્શક મિત્રો, જે અપડેટ સામે આવી રહ્યા છે, 15 જેટલી હોસ્પિટલ છે કે જેમને આરોગ્ય વિભાગની નોટિસ મળી છે। ટીબી હોસ્પિટલ વિજાપુર, યશ હોસ્પિટલ વિજાપુર, દુર્વા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ વિજાપુર, મા ઉમા હોસ્પિટલ ઊંઝા કે જેમને પણ નોટિસ ફટકારવામાં આવી છે, પંચશીલ હોસ્પિટલ કડી, આ બધી જ હોસ્પિટલો આયુષ્યમાન કાર્ડ હોવા છતાં પણ આઈસીયુનો ચાર્જ વસૂલતા હતા અને ગેરરીતિ આચરતા હતા। આ સિવાય વાઇબ્રન્ટ હોસ્પિટલ મહેસાણા,
એપલ હાર્ટ હોસ્પિટલ મહેસાણા, શૈશવ હોસ્પિટલ ખેરાલુ, શંકુઝ હોસ્પિટલ મહેસાણા, ક્રિષ્ના હોસ્પિટલ વિસનગર, આ બધી જ હોસ્પિટલને અત્યારે ફિલહાલ નોટિસ ફટકારાઈ છે. આ સિવાય કેબી હોસ્પિટલ બહુચરાજી, ગેલેક્સી હાર્ટ હોસ્પિટલ, આ બધી જ હોસ્પિટલોને નોટિસ ફટકારવામાં આવી છે. આ ગેલેક્સી હાર્ટ હોસ્પિટલ મહેસાણા ખાતે આવેલી છે, ભાગ્યોદય જનરલ હોસ્પિટલ મહેસાણામાં આવેલી છે, સોહમ સર્જિકલ હોસ્પિટલ કડી ખાતે આવેલી છે અને ભાગ્યોદય જનરલ હોસ્પિટલ કડી ખાતે આવેલી લાયન્સ જનરલ હોસ્પિટલ વિસનગર, નૂતન જનરલ હોસ્પિટલ જે પણ અહીંથી ખાસ અલગ અલગ વિસ્તારોમાં જે આવેલી આ બધી જ હોસ્પિટલ છે, જે બધાને આયુષ્યમાન કાર્ડ હોવા છતાં પણ એક્સ્ટ્રા દર્દીઓ પાસેથી પૈસા ખંખેરવાની જે આ ગેરરીતિ હતી તેના માટે થઈને નોટિસ ફટકારાઈ છે અને 5 ગણી પેનલ્ટી જેટલી પણ રકમ વસૂલ કરી છે તેમણે દર્દીઓ પાસેથી તેની 5 ગણી પેનલ્ટી ફટકારવામાં આવી છે.